અત્યારે આપણે ભાઈ ઊભા છે એક દુકાન પર અને આ દુકાન એ જ છે કે ભાઈ જ્યારે અમે રાતે અહીંયા રોકાયા હતા મને અચાનકથી યાદ આવી ગઈ કે મેં કીધું હા તો આ જગ્યા છે જે પેલા એક ભાઈ છે એમનાથી આપણે રોકાયા હતા જ્યારે સાંજ પડી હતી કેમ કે એક આગળ મંદિર છે ત્યારે મંદિર પેલું થોડુંક બનતું હતું કે અત્યારે બી થોડુંક બને જ છે એને તો આપણે પૂછ્યું હતું કે ત્યાં રોકાવાનું પણ ત્યાં ના પાડી દીધી તો કંઈ રાતે આપણે જોતા આવ્યા હતા તો ભાઈ અહીંયા આવી ગયા હતા આપણે આ જગ્યા પર હે ને આ જગ્યા પર આપણે આવી ગયા હતા અને ભાઈ જોડે આપણે રોકાઈ ગયા તો આર્યા ભાઈ હેલો ભાઈ કેસે હો બઢિયા તો આ ભાઈ ઓળખી ગયા છે કેમ કે સાયકલ આપણી એકની એક જ છે ને આ એકની એક સાયકલ છે તો ભાઈ ઓળખી ગયા કે યાર તમે તો એ જ છે ને ભાઈ જે તમે આવ્યા હતા પહેલાં સવાર ભાઈ હવે જઈએ ભાઈ ઉપરની તરફ તો આવી ગયા છે ભાઈ ઉપલી સાઈડ તો હેલો મિત્રો કેમ છો બધા મસ્ત મજામાં છો હું તમારો દોસ્ત રોહિત ડાવર જે ભાઈ સોલો ટ્રાવેલિંગ કરી રહ્યો છું એ પણ ભાઈ સાયકલ છે ને સાયકલ આપણી છે નીચેની તરફ ઊભી છે ને આપણે જે હોસ્ટેલમાં રોકાયા છે એની ઉપરની તરફ આપણે આવ્યા છે ને સવારમાં એટલે કે આપણે સવારના 7 વાગી ગયા છે 7ને ઉપર થઈ ગઈ છે ને 7ને ઉપર થઈ ગઈ છે તો હવે આપણે સવારમાં ભાઈ ચેકઆઉટ કરવાના છે અહીંયાથી નીકળી રહ્યા છે અને હવે અહીંયાથી નીકળી રહ્યા છે તો થોડુંક આમ કંઈ અલગ લાગે જેમ કે એવું લાગે કે કંઈ આપણા ગામમાંથી બીજી તરફ નીકળી રહ્યા તો એવું લાગે કેમ કે ભાઈ અહીંયા હું બહુ દિવસથી રોકાયો હતો ને બહુ એટલે બહુ દિવસ તમને ખબર છે કે ભાઈ કેટલા દિવસથી 1 મહિનાની અંદર હું અહીં રોકાયો છું એ છે ભાઈ નેપાલ કાઠમાંડુ એટલે કે ભાઈ થમેલ એરિયામાં હે ને તો ભાઈ સરસ એવું લાગ્યું જોરદાર મસ્ત મજાનું એવું લાગ્યું ને આજે આપણે સવારમાં ભાઈ ચેકઆઉટ કરી રહ્યા છે સામાન ઓકે બધું રેડી છે ખબર છે કે ભાઈ પહેલાં ઉઠીને જે તે કરવાનું છે એ ભાઈ આપણું સામાન અને સામાન આપણું ઓકે રેડી થઈ ગયું છે હવે આપણે ધીમા આગળની તરફ રવાના થશું એટલે કે નેપાળની બહાર નીકળીશું નેપાળની બહાર એટલે કે કાઠમાંડુની બહારની તરફ આપણે એક વખત નીકળી જઈશું એટલે સવારમાં આપણે વહેલા ચેકઆઉટ કરી રહ્યા છે બાકી તો છેલ્લા લાસ્ટ ટાઈમ થઈ જાય 8 વાગી જાય અને 8 તો વાગી જાય છે તો આજે કંઈ વહેલા કરી દઈએ કેમ કે વહેલા આપણે અહીંયાથી આપણે એક મેન હાઈવે પર જતા રહીશું અહીંયાથી હાઈવે એવું છે કે અહીંયાથી આપણે જઈશું બહારની તરફ અને હાઈવે જસ્ટ નજીક એટલે કે સમજો ને 1 કિલોમીટર ઉપર કે 2 કિલોમીટર એટલું તો હશે કદાચ હા ને તો આપણે હાઈવે પર પહોંચીશું અને પછી ત્યાંથી રસ્તો સીધા પકડી લઈશું એટલે કે સાઈડમાં પછી આવી જશે પશુપતિનાથ મંદિર એ બધું આવશે સાઈડમાં આવશે તો આપણે બાયપાસ આપણે નીકળશું આગળની તરફ તો કંઈ નહીં હવે આપણે નીકળીએ ધીમા આગળની તરફ અને ભાઈ જોરદાર એવું મસ્ત મજાનું આપણને લાગ્યું અહીંયા કેમ કે જે આ હોસ્ટેલ છે બિંગ ટ્રી હોસ્ટેલ ને આપણું સરસ મતલબ અત્યારે એવું છે કે ઓક્સિજનની અંદર આપણને રોકાવા મળી ગયું હતું ફક્ત 300 રૂપિયામાં ને ઇન્ડિયન 300 રૂપિયાની અંદર આપણને રોકાવા મળી ગયું હતું અને આ છે ઉપર બેસવા માટેનું ને અહીંયા ભાઈ સાંજે લોકો મસ્ત મજાના બેસે છે જોરદાર એવું બધા ફ્રેન્ડલી લોકો ને હવે આપણે ધીમા પાછા આગળની તરફ નીકળીશું અને બુક બતાવો ભાઈ આ નોટ જોયું ભાઈ ચાઇનીઝ ઇંગ્લિશ ગ્રામર ઇન USA ભાઈ જોરદાર સરસ મજાનું
હવે આપણે પણ ધીમા ધીમા આગળની તરફ નીકળીએ. સવારનું મોસમ છે એટલે હવે આગળની તરફ નીકળીએ. અને બીજી એવી કે જે મારા ચશ્મા હતા, હું ચશ્મા પહેરતો હતો, ખબર ને તમે બહુ જોયા છે ચશ્મા પહેરતો. ચશ્મા યાર કઈ રહી ગયા કંઈ ખબર નહીં પડી, કેમ કે આપણે ત્રીજી હોસ્ટેલ છે, 2 હોસ્ટેલ પર તો હું જોઈને આવ્યો, કેમ કે પાસે છે, નજીક છે. તો બેની હોસ્ટેલમાં પૂછતાછ કર્યું પણ ત્યાં પણ નહોતું. ચશ્મા ગયા ભાઈ, અને એવા ચશ્મા આપણે પૂછ્યા. ચશ્માની કિંમત છે 2500, 1500. મેં કીધું નહીં લેતા આપણે હવે પછી ઇન્ડિયામાં જઈને લઈશું, બાકી તો નહીં. તો એ છે. અને સવાર છે, મસ્ત મજાનો મોસમ છે, જોરદાર એવો છે ને. આ બધા જેટલા પણ રોકાયા બધા નજીક હોટલ છે. આપણું ફર્સ્ટ હોટલ ફંકી મંકી, બીજું હોસ્ટેલ આરોગ્ય, ત્રીજું હોસ્ટેલ બિંગ ટ્રી, અને આપણી સામેની તરફ છે યોગા હોસ્ટેલ. તો બધા નજીક છે, બધી બાજુ નજીક હોસ્ટેલ છે. સરસ એવું, જોરદાર એવું, મસ્ત મજાનું. તમે અહીંયા આવો છો તો ભાઈ ઓક્સિજનની અંદર તમને એકદમ લો બજેટમાં મળી જશે. સિઝનની અંદર થોડો ઘણો ચાર્જ વધી શકે છે, અને થોડો ઘણો ચાર્જ વધી શકે ત્યાર પછી સિઝન હોય, અને આ મહિના પછી સિઝન શરૂ થઈ જવાની છે. અને હવે આપણે નીકળી રહ્યા છે અત્યારે. તો ચલો મિત્રો, સફરનો આનંદ લો. આજે બહુ સમય પછી આપણે મળ્યા છે, અને હવે આપણે રાઇડ શરૂ એટલે સ્ટાર્ટ થઈ જવાની છે. ચલો હવે સફરનો આનંદ લો, અને આપણે નીચેની તરફ જઈએ, સાયકલ બતાવીએ તમને, પછી આપણે આગળની તરફ રવાના થઈએ. તો અરે ભાઈ, સાયકલ આપણી ઓકે રેડી થઈ ગઈ છે ભાઈ. હવા તો કંઈ નીકળે નહીં, ઓકે રેડી. અત્યાર સુધી કમ્પ્લેટ મસ્ત મજાનું છે. સાયકલ ઓકે પેકિંગ થઈ છે. મોસમ થોડો અત્યારે ઠંડુ થઈ ગયો છે, વાદળ એવા થઈ ગયા છે. અને હવે સવારમાં ભાઈ ચા બા તો અહીં મળે નહીં. અહીંયા ચા છે પણ સાઈડમાં એક કેફે છે, મોડું ખુલે લેટ ખુલે. સાયકલ ઓકે રેડી થઈ ગઈ છે. હવે આપણો આગળનો જે સફર છે, સફર શરૂ કરીએ. ચલો ભાઈ, હેલ્મેટ ભાઈ, ચશ્મા તો કંઈ ના કંઈ જાય તો ખબર નથી ના. હેલ્મેટ અત્યારે નહીં, આગળ જઈને આપણે હેલ્મેટ પહેરીએ, અને અહીંયાથી આપણે એકવાર બહારની તરફ નીકળીએ, એટલે કે રસ્તા પર નીકળે ને હાઈવે પર નીકળીએ એકવાર. તો ઓકે રેડી સાયકલ છે, અને હવે આપણે સફર શરૂ કરીએ. અત્યારે ભાઈ હેલ્મેટ પહેરીને નીકળી ગયા છે આગળની તરફ. બહુ સમય પછી યાર સાયકલ ચલાવો તો થોડું કામ કંઈ અજીબ લાગે ને અલગ લાગે. મેં કીધું સારું હેલ્મેટ પહેરીને આમ કંઈ અલગ લાગે યાર. જોરદાર યાર, કેમ કે બહુ સમય થઈ ગયો છે સાયકલ ચલાવીએ. કેમ કે બહુ સમય એટલે બહુ દિવસ થઈ ગયા છે સાયકલ ચલાવતા, એટલે થોડુંક આમ અલગ લાગે ને. તો કેવું લાગે છે જોઈ લો. અને બહુ સમયથી બ્લોગ પણ આપણે નહીં આવ્યો યુટ્યુબ પર, તો હવે પાછો આવી રીતે રેગ્યુલર ચાલુ થઈ જાય. અને થોડું ચશ્મા આવે તો થોડુંક સારું લાગતું યાર, કેમ કે સાયકલ ચાલે જ્યારે ઠંડી હવા આવે તો થોડુંક અજીબ લાગે ને ઊંઘ આવે. એની સફરનો આનંદ લો. ચલો હવે રેગ્યુલર સાયકલ ચલાવીએ આપણે. હા, એવું છે કે તમને ખબર છે કે ત્યારે આપણે ગેરવાળી સાયકલ નથી, પણ ત્યાં ગેરવાળી સાયકલ નથી, નોર્મલ સાયકલ છે, જે આપણે એકદમ એક જ ચેન પર ચાલે ને. તો ભાઈ રસ્તો કમ્પ્લીટ છે પણ વધારે ચાલી શકતી નથી, કેમ કે ભાઈ એકદમ ઢીલું છે ને. પેન્ડલ માર કરવું પડે પછી ચાલે. આ છે ભાઈ પ્રોબ્લેમ, બીજું તો કંઈ નહીં. રસ્તો બસ હાઈવે આગળની તરફ છે. એકવાર હાઈવે પર આપણે લાગી જઈએ. આવી હાઈવે છે પણ આગળ મેન હાઈવે છે ને. આજે ભાઈ કેટલા દિવસ પછી આજે આટલો સવારમાં નીકળ્યો. બાકી તો હોસ્ટેલ પર હોય તો ડાયરેક્ટ ઉઠાય ભાઈ 11-12 વાગે. 12 વાગે તો ઉઠાય ડાયરેક્ટ તડકામાં.
પણ આજે કંઈ વહેલા વહેલા છે ને અજીબ અજીબ લાગે છે. પહેલો દિવસ છે ને ચા પીવું પડશે, કેમ કે આપણને ચા તો જોવે પહેલાં. અત્યારે આવી ગયા છે અહીંયા ને આપણે આગળથી એટલે કે જમણી તરફ જવાનું છે. આપણે આગળથી જમણી તરફ આપણે ગાડી સાથે સાથે નીકળી જઈએ. ચલો ભાઈ, સફર શરૂ થઈ ગયો છે. હવે કન્ટિન્યુ સાયકલ ચાલશે હે ને, એકદમ ટણાટણ. ગજબ. થોડું ચશ્મા લીધે થોડુંક અજીબ લાગે છે, કેમ કે યાર હવા ચાલે, ગાડી ચાલે તો કેવું ધૂળ વગેરે ઉડે તો થોડુંક અજીબ લાગે. ચશ્મા ભાઈ દુકાનમાં જશું તો ભાઈ ફૂલ પ્રાઇસ છે, જેનાથી આપણે કંઈ પણ સારી જગ્યાએ કંઈ મળી જાય તો બહુ સારું. બાકી ચલો, હવે આ એક જ હાઈવે છે આપણે જે હવે રેગ્યુલર ચાલવાનું છે ને, આ હાઈવે પર જ આપણે હવે રેગ્યુલર ચાલવાનું છે. હાઈવે જોરદાર એવો છે, પણ આપણે એકદમ લો ગેરમાં છે, જેનાથી પેન્ડલ માર કરવા પડે પછી ચાલશે. સાયકલ સારું છે. સાયકલ એટલા દિવસ સુધી પડી રહી પણ હવા નહીં નીકળે, બોલો હે ને, એ તો ના નીકળે. આજે પહેલો દિવસ છે. સફર ક્યાં સુધી છે, ક્યાં સુધી છે, કેટલે સુધી છે તો કંઈ ખબર નહીં. બસ ચાલ્યા કરવાનું છે આપણે, અને ક્યાં પહોંચીશું આજ સાંજ સુધી તો કંઈ ખબર નથી. બસ વિડીયોમાં આવ્યા છે તો જોતા રહો, પૂરો વિડીયો જુઓ, આનંદ લો. અત્યારે રસ્તો એકદમ મસ્ત મજાનો છે અને સામેની તરફ પહાડ જોવાય છે, પણ પહાડ હજુ બહુ દૂર છે. પણ આજે એવું ખુલ્લું છે એટલે અહીંયાથી જોવાય છે. અત્યારે આપણે બહારની સાઈડ છે, થંબનેલ એરિયાથી તો બહુ દૂર. મારી સાઈડમાં અહીંયા છે ભાઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ, જે કાઠમાંડુનું મેન એરપોર્ટ. સાયકલ અહીં સાઈડ પર મૂકી છે કોનામાં ટ્રકોની પાર્કિંગમાં સાઈડ પર. આજે પહેલો દિવસ એટલે કે સાયકલ ચલાવવાનું ભાઈ પૂરી હાલત ખરાબ, પૂરો ધૂળ બધું તગડો યાર. આપણે આવ્યા હતા, રસ્તાથી આવ્યા હતા, મેં કીધું સામેની તરફ ચલો ને ચાઉમીન બામીન તો ખાઈ લઈએ, બીજું તો અત્યારે કંઈ નહીં. ચાઉમીન ખાઈ લઈએ ને ચાઉમીન ખાઈને પછી પાછા આગળની તરફ લગાતાર રેગ્યુલર નીકળ્યા. ના ભાઈ ટ્રકોની અહીં લાઈન છે અલગની તરફ, તો આપણે સાઈડ પર મૂકી દીધી સાયકલ. ભાઈ રસ્તો બને છે ને તો થોડુંક પ્રોબ્લેમ પડી જાય છે ને. રસ્તો અત્યારે કામ ચાલુ છે રસ્તાનું, એટલે ભાઈ ધૂળ હરેક જગ્યા પર પૂરું ધૂળ ભાઈ. ના આપણે તો ચશ્મા બી નહીં એને ચશ્મા બી નહીં. ચલો સામેની તરફ જોયું છે ભાઈ સ્ટાફ ભોજનાલય કરી, તો થોડુંક મને કમ્પ્લેટ લાગ્યું, ચલો ભોજનાલય છે. તો મેં કીધું ચલો દૂરથી જોઈને સાયકલ તો એક સાઈડ પર મૂકી દીધી, અને હવે આપણે થોડું ઘણું નાસ્તો બાસ્તો કરીએ, કંઈક ચોમીન વોમીન હોય તો ગમે હોય તો ને. પહેલાં તો આપણે મોં ધોવું પડશે, પછી આપણે ખાઈએ. વેજ થાળી ભાઈ બપોરે ચાવલ બાવલ ખાવાની તો ઈચ્છા નહીં થતી, પર થોડુંક ખાવું તો પડે યાર, કેમ કે રાતે પણ આપણે વધારે ખાધું નહોતું. તો કંઈ આપણે એક વેજ થાળી છે, અને વેજ થાળી ખાઈને પછી પાછા આપણે લગાતાર ધીમા આગળની તરફ નીકળીએ. સાયકલ સામેની તરફ છે. તો અત્યારે જમવાનું તો થઈ ગયું છે, આપણે જમી લીધું, થોડુંક ખાવાનું ખાધું આપણે, વધારે નહીં. અને ચા તો નહીં પીધી, ચા બપોરે પીશું. અત્યારે ટાઈમ મતલબ હવે 12 વાગવા જાય છે સમજો ને. હજુ પણ આપણે લગાતાર સાયકલ ચલાવીશું, અને બપોરે
સારી જગ્યા ઉપર ચા બા પીશું, જેનાથી આપણે આરામ પણ કરી લઈએ. દોસ્ત આ રસ્તો જોઈને લાગે કે હારું મેન હાઈવે પર નહીં પણ એક ગામવાળા રસ્તા પર ચાલુ છે એવું લાગે. એકદમ સિંગલ રસ્તો છે અને આ મેન રસ્તો જ છે જે આપણે જવાનું છે ભાઈ જનકપુર તરફ. અને એક ભાઈ મળ્યા હતા એવું કે અહીંયાથી આગળ હજુ તો જશો તમે 30 કિલોમીટર કે કેટલા કિલોમીટર પછી આગળ એક થોડોક ખરાબ રસ્તો છે, ઓફ રસ્તો છે, બનતો છે કે કંઈક કામ ચાલતો છે ને કેવો રસ્તો છે, સિંગલ રસ્તો છે. કંઈ નહીં, ધીમા ચાલ્યા કરીશું અને જોઈએ હજુ ક્યાં સુધી પહોંચીએ. અને ગરમીની વાત કરું તો ભાઈ જોરદાર ગરમી છે. ગરમી ભાઈ જોરદાર છે. તો આપણે પણ હવે ધીમા નીકળ્યા. રસ્તો થોડો ચડાવવાળો છે, ઢલાન આવે છે અને અત્યારે કંઈ રસ્તો ટેળો મેળો છે. હે ને, ઊંચ નીચ રસ્તો, વાંકો ચૂકો રસ્તો છે. મેપની અંદર જ એવું બતાવે છે. મેપની અંદર જેવો રસ્તો છે ભાઈ નાગિન જેવો તો રસ્તો છે. હા 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 આવો કઈ રસ્તો છે યાર, તો કઈ ગજબ રસ્તો છે યાર. આજે પહેલો જ દિવસ છે સાયકલ ચલાવવાનો ના, આજે આપણી વાટ લાગવાની છે. સાંજ સુધી કાંઈ પહોંચું ખબર નહીં, પણ ચાલતા રહીશું જ્યાં સુધી જવાય ત્યાં સુધી. રસ્તા કંઈ આવે છે કાઠમાંડુથી જનકપુર તરફ જતો રસ્તો. આમ તો કટિંગમાં રસ્તો પડતો તો એક બીજો બી રસ્તો હતો, પણ એ લોંગ હતો રસ્તો. હા વાહ હા યાર ગજબ. અરે બાપરે, ઢલાન આવ તો ઢલાન નહીં લે, બસ ચડાવ ને ચડાવ. હા બસ ગાડીઓનો અવાજ આવે, બાકી કંઈ નહીં, સુમસાન. ચલો હવે આ ને થોડો આપણે ચડાવી લઈએ. જી पेंडल लगाओ, जोर लगा के ऐसा वाह. અત્યારે આપણે ભાઈ ઊભા છે એક દુકાન પર, અને આ દુકાન એ જ છે કે ભાઈ જ્યારે અમે રાતે અહીંયા રોકાયા હતા, મને અચાનકથી યાદ આવી ગયું કે મેં કીધું હા તો આ જગ્યા છે જે પેલા એક ભાઈ છે એમના ત્યાં આપણે રોકાયા હતા જ્યારે સાંજ પડી હતી. કેમ કે એક આગળ મંદિર છે, ત્યારે મંદિર પેલું થોડુંક બનતું હતું કે અત્યારે બી થોડુંક બને જ છે એને. તો આપણે પૂછ્યું હતું કે ત્યાં રોકાવાનું, પણ ત્યાં ના પાડી દીધી હતી. તો કે રાતે આપણે જોતા આવ્યા હતા તો ભાઈ અહીંયા આવી ગયા હતા આપણે આ જગ્યા પર હે ને. તો આ જગ્યા પર આપણે આવી ગયા હતા અને ભાઈ જોડે આપણે રોકાઈ ગયા. તો આર્યા ભાઈ, હેલો ભાઈ, કેસે હો? બઢિયા. તો આ ભાઈ ઓળખી ગયા છે, કેમ કે સાયકલ આપણી એકની એક જ છે ને, આ એકની એક જ સાયકલ છે. તો ભાઈ ઓળખી ગયા કે યાર તમે તો એ જ છે ને ભાઈ જે તમે આવ્યા હતા પહેલાં, હે ને. પહેલાં અમે 2 વ્યક્તિ હતા, અત્યારે તો એકલા છે. અત્યારે તો આપણે ટ્રાવેલિંગ કરી રહ્યા છે, સોલો ટ્રાવેલિંગ કરી રહ્યા છે. પાછલા વર્ષે આપણે જે એક યાત્રા કરી હતી, ધાર્મિક યાત્રા પર હતા ને, ત્યારે આવ્યા હતા.
ત્યારની મિત્ર દોસ્ત બની ગયા હતા ને તો સરસ મજાનું એવું છે અને ચા બાત આપણને પીવાડી દીધી ને આપણે રોકાયા હતા અહીંયા સાઈડમાં આપણે રોકાયા હતા ને તે સમયે ને આપણને સરસ મજાનું એવું જમવાનું પણ આપણને વ્યવસ્થા કરી આપી હતી. અત્યારે હવે પાછા આપણે ધીમા ધીમા આગળની તરફ નીકળીશું કેમ કે ટાઈમિંગ અત્યારે છે મસ્ત મજાનું ને આગળથી થોડો રસ્તો થોડોક ડેમેજ ખરાબવાળો રસ્તો આવવાનો છે તો જોઈએ કેવું થાય છે ને કેવું નહીં. અને પાછલા વર્ષે હું આવ્યો હતો તો મને થોડુંક એટલું બધું એ નથી યાદ નથી ને તો એ છે ને સાયકલ આપણે ઓકે રેડી જ છે ને હવે ધીમા ધીમા આગળની તરફ નીકળીએ. તડકો તો છે ભાઈ, તડકો એકદમ છે તગડો છે ને તડકો તો છે. અને બીજે ચશ્મા આપણે ગયા ચશ્મા ગયા ને ચશ્મા અહીં લઈ નહીં શકતા કેમ કે ભાઈ મોંઘા ઘણા છે તો એ છે ને હવે આપણે પણ લગાતાર ધીમા ધીમા આગળની તરફ નીકળીએ ને ભાઈ સરસ મજાનું છે. હવે વર્ષની અંદર પાછા બીજી વાર આપણે અહીંયા આવી ગયા આ જગ્યા પર વર્ષની અંદર બીજી વાર આવી ગયા છે ને હવે આપણે અહીંયાથી लगातार निकली ने कैसा लगा भैया? ठीक भैया पहले साल भी आया था, अगले साल इस साल भी आया. ठीक है आना. तो भाई છે કે પાછલા વર્ષે પણ આયા, આ વર્ષે પણ આયા. નસીબ પણ મારું મસ્ત એવું સારું છે કે ચલો આ વર્ષે પણ મળી ગયા. હું તો ડાયરેક્ટ નીકળવાનો હતો પણ મને અચાનક યાદ આવી ગયો ને જગ્યા તો મેં કીધું ચલો મળતા જઈએ અને આગળ તરફ હવે આપણે પાછા ધીમા ધીમા નીકળીએ. એવું કે જમવામાં તો જમી લો. મેં કીધું ના બસ આપણી જોડે અત્યારે ટાઈમ છે 2 વાગ્યા છે તો થોડુંક સાયકલ ચલાવી લઈશું કેમ કે આગળ રસ્તો ખરાબ છે. રસ્તા ખરાબ એટલે ટાઈમિંગ ફટફટ જતો રહે જેનાથી આપણે સાંજ પડી જાય ને જેનાથી સારું છે કે આપણે અહીંથી જલ્દી નીકળી જઈએ કેમ કે સાંજે અહીંયા પહોંચતા સાંજે સમથિંગ એમ જોવા જઈએ તો 6 વાગે આમ તેમ પહોંચતા 6-7 વાગે પહોંચતા તો આપણે રોકાઈ બી જતા. પણ અત્યારે દિવસ તડકો છે તો કોઈ મતલબ નહીં અત્યારે રોકાવાનું એટલે મેં કીધું ચલો ને હવે જઈએ ધીરે હે ને. તો હવે આપણે નીકળ્યા લગાતાર ધીમા અત્યારે થોડાક સુધી તો ઢલાન આવવાનો છે પછી આવશે ચડાવ. રસ્તો પૂરો ઓફ રસ્તો છે, કામ ચાલે ભાઈ. રસ્તો એકદમ ખરાબ છે અને તો ભાઈ તાપીલ પાસે ચશ્મા બી નહીં બોલે, હાલત ખરાબ થવાની છે ભાઈ. ચશ્મા ગયા યાર. રસ્તાની વાત કરું તો ભાઈ પૂરો રસ્તાનું કામ ચાલે છે એના માટે ભાઈ ધોવો ને ધોવો. સફેદ ટી શર્ટ બ્લેક થઈ જાય આજે. હવે તો એવું લાગે છે જે સાંજે રોકાવાનું છે ત્યાં ભાઈ સુવિધા દેખવું પડે કે નાવાનું. હાલત પૂરી ખરાબ કરી નાખી પૂરું. આખરી અંદર ધોવો ને ધોવો ભાઈ, એકદમ ધોવો. હા ખતરનાક ભાઈ. એક રસ્તો બિલકુલ સિંગલ અને ટ્રકો ધોવો ને ધોવો. હાલત ખરાબ. બ્લેક થઈ જાય થોડી વાર બ્લેક થઈ જાય ટી શર્ટ.
પૂરો ભાઈ તોડીને પાછો બનાવે છે, લાગે કે કેવું છે. આપણી હાલત તો ખરાબ થઈ ગઈ છે. હજી કેટલા સુધી આ રસ્તો હસ્યાવના હોય તો ખબર નહીં. હા 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 બાપ રે બાપ. આજે સાયકલને ઓફરોડિંગ કરાવી દીધું. પહેલો દિવસ આજે ઓફરોડિંગ સાયકલ ઓફરોડિંગ યાર. નજારો આટલો સુંદર મસ્ત મજાનો. આપણી હાલત જોઈ લો પૂરું પાર એકદમ ભાઈ. આવો રસ્તો એકદમ આવો રસ્તો. વરસાદની અંદર હાલત શું થાય ભાઈ. એ છે કે ભાઈ સાંજ પડતા પહેલાં આપણે અહીંયાથી નીકળી જવું પડે છે. જ્યાર સુધી ભાઈ સારો રસ્તો આવે ત્યાં સુધી. કેમ કે ભાઈ રાત પડી ગઈ, અંધારું પડી ગયું તો આપણે પછી પ્રોબ્લેમમાં ફસાઈ શકીએ છીએ ને. એટલે કેમ કે ભાઈ પૂરો રસ્તાનું કામ ચાલે છે, એના લીધે રસ્તા અમુક તોડી નાખ્યા છે. કંઈ આવડતે લેન્ડસ્લાઇડ જેવું છે તો ભાઈ ગાડીઓ ચાલ કરતી નથી. ધુઓ વધારે ઉડે ને ભાઈ, એકદમ ફૂલ ધુઓ ઉડે, એકદમ ફૂલ ધુઓ. એ ગજબ યાર. હાલત તો આપણી પૂરી ખરાબ થઈ ગઈ છે, એકદમ પૂરી હાલત ખરાબ. બ્લેક પેન્ટ હવે વ્હાઈટ દેખાય. બ્લેક પેન્ટ વ્હાઈટ. સાંજના 5 વાગવા આવ્યા છે અને રસ્તો પૂરો થતો નહીં. 5, 6 ને 7 2 કલાક છે આપણી જોડે સાયકલ ચલાવવાની. પછી 7 વાગે થોડું ઘણું જોડવું છે, પછી તો ભાઈ અંધારું પડી જાય છે. પછી પ્રોબ્લેમમાં થશે પાછું. બાકી આવો તૂટા રસ્તો, ખરાબ રસ્તો તો એકદમ ખરાબ આવી જાય. બાકી તો સારો. બાકી રસ્તો આ કઈ છે આવો. आज क्या होगा भाई, आज क्या होगा. રસ્તો હજી બી ખરાબ ને ખરાબ જ છે. બાપરે બાપ. 6 વાગી ગયા છે અત્યારે અને મોસમ દેખાય જાય તો ભાઈ વરસાદ જેવું થઈ ગયો છે ને મોસમ. બિલકુલ આ બાજુ બ્લેક, આ તરફ બ્લેક, સામેની તરફ પણ બ્લેક. જે તરફ જવાનું છે એ તરફ જ બ્લેક છે. હવે જોઈએ કેવું કરે. 6 તો વાગી ગયા છે. હવે જોતું જવું પડશે રોકાવાનું. પણ રોકાવાનું એવું છે ભાઈ, રસ્તો ખરાબ છે ને તો હવે ખબર નહીં પડશે કે રોકાવાનું બી મળે કે કેવું છે ને. જોઈએ કેવું છે. અને અત્યારે તો એક ખાડા જેવું ખોદેલું છે આ રસ્તા પરથી. ભાઈ મેં પાછલા વર્ષે પણ મેં આવ્યો છું, પણ મને રસ્તો અલગ જ લાગે. અલગ આ રસ્તો નહીં એવું લાગે. કદાચ નવો રસ્તો છે, ખબર નહીં ક્યાંથી, પણ અલગ લાગે. બહુ એટલે બહુ અલગ લાગે. બહુ હે ને. આ તો પૂરો મતલબ કોતળામાં ઉતરી પડી આપણે નદીમાં. હવે આગળ કેવું થશે ખબર નહીં, પણ મોસમ પૂરું બ્લેક છે ને. જોઈએ ભાઈ આગળ કેવું છે. બાકી સાયકલની હાલત તો બધાના ટાયર ખરાબ થયા છે. બાકી આપણે પેન્ટ ને પૂરું પાર એને પૂરું ખરાબ. જોઈએ ક્યાં સુધી પહોંચીએ અને આગળ રોકાવાનું કંઈ ને કંઈ આપણે કરીએ. કેમ કે ભાઈ સાંજ થઈ ગઈ છે ને વરસાદનું કોઈ નક્કી નથી. જે તરફ જવાનું છે વરસાદ પણ એ તરફ ચડી રહ્યો છે. તો વરસાદ આવી જાય તો હજુ પાછા પ્રોબ્લેમ પડી છે. એનાથી આપણે કેવું ધીમે પાછા આગળની તરફ નીકળીએ. બાકી રસ્તો આ જ છે ભાઈ, ખાડો વાળો પૂરો ઓફ રોડ. અને ઓફ રોડ ભાઈ એવું લાગે મેં કંઈ જ ચલાવી લીધી સાહેબ. બહુ ડેન્જર યાર. હા. ચાલો ધીમે આપણે આગળ તરફ નીકળીએ ને રોકાવાનું કંઈક જોઈએ આપણે. હવે રસ્તો કમ્પ્લીટ આવ્યો છે. કેવું તમને કમ્પ્લીટ લાગે? આગળ હજુ પાછો
એ સાંજ પડી ગઈ, રાત પડી ગઈ, હજુ બી આપણે આ રસ્તામાં જ ફરીએ. ક્યારે નીકળશું આ રસ્તા? સારો રસ્તો ક્યારે આવશે? કેમ કે ભાઈ કામ બહુ મોટું ચાલી રહ્યું છે ભાઈ, બહુ મોટું ચાલી રહ્યું છે ભાઈ. પૂરા રસ્તાનું જ કામ ચાલુ છે એટલે ભાઈ આ રસ્તા છે બધું. બસ 7-8 વાગતા ખાવાનું મળી જાય. કેમ કે રાતે યાર મોટી ગાડી આમ તેમ ગાડી બધી ફાસ્ટ ચાલે યાર. અત્યારે તો એટલી ફાસ્ટ ગાડી ચાલે તો પછી રાતે તો બાઇકવાળા ઓછા થઈ જાય તો પછી તો ભાગે જ ગાડી હા ને એ છે. બાકી તો બીજું કંઈ નહીં. 8 વાગે આપણને કંઈક રોકાણ સારી જાય, બહુ સારું. રસ્તા તો ભાઈ આવો ના હોય છે, સાઈડમાં કામ ચાલુ રહ્યું છે રસ્તા. બસ આ જ છે. આજે કોતરા ઉપર નદી હતી મંદિર. अरे यार अब ये देखવાનું છે કે ભાઈ બાપ રે બાપ, એ ગાડી 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 કઈ બાજુથી નીકળ્યા હવે એ છે યાર. ગાડીવાળો બચારો પતી ગયો. તો હાલ અત્યારે ભાઈ આપણે રોકાઈ ગયા છે. આજની સફરની વાત કરું તો ભાઈ રસ્તો 25 કિલોમીટર 30 કિલોમીટરની અંદર કંઈ એટલું તો હશે ભાઈ રસ્તો. કેમ કે રસ્તાનું કામ ચાલી રહ્યું છે હે ને, રસ્તાની અંદર કામ ચાલી રહ્યું છે ભાઈ. રસ્તાનું ખોદામ કામ ચાલુ છે, આજુબાજુનું પહાડનું થોડું કટિંગ કરીને ચાલુ છે. અરે ભાઈ કામ તો બરોબર છે પણ જે ભાઈ ગાડીવાળા જે ધુઓ ઉડે ને ભાઈ, પૂરો ધુઓ એકદમ ખતરનાક. કેમ કે હાલત બી પૂરી આપણી એકદમ ખરાબ છે ને બધી નાઇટી બાઇટી ભાઈ પૂરું એકદમ ખરાબ ભાઈ. ડેન્જર એક્સપિરિયન્સ આજનો અલગ જ છે. પણ આપણે વિચાર કરો, જે આપણી હોસ્ટેલ હતી, જે બિંગ ટ્રી હોસ્ટેલ પરથી આપણે અહીંયા સુધી આવી જાય, કાઠમાંડુ થંબનેલમાંથી ડાયરેક્ટ અહીંયા. આવતીકાલે તમને એનો નજારો બતાવું સરસ મજાનો એવું. અને ભાઈ હતા, ભાઈને આપણે પૂછી લીધું અહીં રોકાવાનું તો કીધું હા ઓકે કંઈ વાંધો નહીં, રોકાઈ જાઓ, કોઈ પ્રોબ્લેમ નથી. તો એ છે સરસ મજાનું એવું જોરદાર છે. અને આવતીકાલે મસ્ત એવું તમને રેસ્ટોરન્ટ હોટલ છે તમને બતાવી દઈશ. બાકી તો આપણે સામે તરફ કેમ્પ લગાવી દઈશું, ખાલી જગ્યા છે ત્યાં કેમ્પ લગાવીશું. અને ભાઈ વિડીયો સારો લાગ્યો તો ભાઈ શેર જરૂર કરી દેજો. અને હવે રેગ્યુલર વિડીયો આવતો રહે છે, બસ તમારો સાથ સપોર્ટ આપતા રહેજો. અને આજે આપણે અહીં સ્ટોપ કરીએ છીએ અને પાછા ફરી આવતીકાલે મળીએ.